સુરત જિલ્લાના હતોડા ગામમાં ગૌ હત્યાની ઘટના સામે આવતા ભારે તણાવનો માહોલ સર્જાયો હતો, જો કે પોલીસે તાત્કાલિક સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લાના હતોડા ગામમાં ગૌ હત્યા થતી હોવાની જાણ ગૌરક્ષકોને મળતા તેઓ પોલીસ સ્ટાફ સાથે મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા. રમજાન માસ દરમિયાન ચાલી રહેલી ગૌ હત્યા રોકવા પહોંચેલા પોલીસ કર્મીઓ અને ગૌરક્ષકો પર કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક ગૌરક્ષકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ સુરત ડિસ્ટ્રિક્ટ એલસીબી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા હાલ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે. મારું નામ જયભાઈ પટેલ છે. સુરત જિલ્લા બજરંગ પ્રમુખની જવાબદારી નિભાવું છું. આજ રોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામે મોટી સંખ્યામાં ગૌ હત્યા થવાની છે. આ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને ગૌરક્ષકોએ રેડ કરેલી સ્થળ પર અને 5 પોલીસ કર્મી અને ગૌરક્ષક 6 જણાએ સાથે મળીને સ્થળ પર રેડ કરતા સ્થળ પર પહોંચે એની પહેલા સ્થાનિક વિધર્મી અને કસાઈઓએ પોલીસ અને ગૌરક્ષકોને ઘેરીને પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો કરી દીધો. 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયેલા છે, એમાંથી 1 પોલીસ કર્મીનો હાથ તૂટેલો છે અને ગૌરક્ષકને માથા પર પિક્ચર હથિયાર વડે ઘા કરેલો છે. એ ગૌરક્ષકોને આજે માથા પર હેમેજ થયેલી છે. હવે કહેવાનું એટલું જ છે કે આ ગુજરાત મોદીના ગુજરાતમાં જ્યાં ગૌમાતાના નામે હિન્દુત્વના નામે સરકાર બની છે અને આયા ગાય સુરક્ષિત નથી, આયા ગાય તો સુરક્ષિત નથી પણ માણસો પણ સુરક્ષિત નથી. ખાખી વર્દીમાં પોલીસ પ્રશાસન સુરક્ષિત નથી, તો આમ જનતા સુરક્ષાની આશા કોની પાસે રાખશે? જ્યાં ખાખી વર્દીમાં પોલીસ સાથે હોય, કમરે હથિયાર રાખીને પોલીસ સાથે હોય, ત્યાંના સ્થાનિક પીઆઈ કમર પર હથિયાર રાખીને સાથે હતા, છતાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. તો મારે તો ખાલી એટલું જ પૂછવું છે ત્યાંના સ્થાનિક પીઆઈને કે શું તમને સરકારે આ કમરે હથિયાર આપેલું છે એ શું લગ્નમાં ફોડવા માટે આપેલું છે? તો તમે એ હથિયારથી આમ જનતાની સુરક્ષા ન કરી શકો અને તમે તમારા પોતાની અને તમે તમારા સાથી પોલીસ કર્મીની સુરક્ષા ન કરી શકો તો તમારે કમર પર હથિયાર રખાય જ નહીં. અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ ત્યારે કહેતા હોય છે કે ગૌહત્યારાઓની ચાલ બદલાઈ જશે, એક પણ ગૌહત્યારાઓને છોડવામાં નહીં આવે. તો ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં કોઈ જિલ્લો બાકી નથી, હરેક જિલ્લામાં ગૌહત્યા થઈ રહી છે. તો આ ગૌહત્યારાઓને પોલીસ છોડતી ન હોય તો આટલી બધી ગૌહત્યા શું કરવા થાય છે અને ક્યારે આ ગૌહત્યા બંધ થશે એ જ આજે ગુજરાતના ડેપ્યુટી સીએમ ને પૂછવું. નામ સાજન ભરવાડ છે. આજે સુરત જિલ્લાનું કોસંબા નજીક આવેલું હથોડા ગામ છે. આ હથોડા ગામમાં અવારનવાર ગૌ હત્યા અને ગૌ તસ્કરીના બનાવ બનતા રહે છે. ગઈકાલે ઇન્ફોર્મેશન મળી કે હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે. આ બાતમીના આધારે અમારા જય પટેલે એલસીબી નો સંપર્ક કર્યો. એલસીબી ના સ્ટાફને સાથે રાખી અમારા એક ગૌરક્ષકને સાથે મોકલી અને ઘટના ઉપર જવા નીકળેલા હતા. ત્યાં રસ્તામાં રસ્તો આંતરી અને વિધર્મીઓ અને કસાઈઓ ભેગા થઈ હુમલો કરી દીધો. જે હુમલામાં અમારા ગૌરક્ષક મિત્ર છે એનું માથું ફૂટી ગયું, 15 થી 20 ટાંકા આવ્યા છે અને પોલીસ કર્મી પણ 2 ઘાયલ થયા છે. એમાંથી એક પોલીસ કર્મીનો હાથ પણ તૂટી ગયો છે. આ જે ઘટના બની એ ઘટના શરમજનક છે સરકાર માટે અને તંત્ર માટે. પોલીસને વર્દી આપી છે, હથિયારો આપ્યા છે, છતાં પણ જો પોલીસના માણસો માર ખાતા હોય તો આ સામાન્ય નાગરિક અને સામાન્ય પ્રજાનું શું આવે છે? એક બાજુ ગુજરાત સરકાર અમારા ગૃહમંત્રી મોટા ફાટા ફોજદારી કરે છે કે ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ખાટકીઓની કસાઈઓની ચાલ બદલાઈ જશે. પણ આ ઘટના જોતા અમને એવું લાગે છે કે આજે પોલીસની ચાલ બદલાઈ ગઈ એવું લાગે છે.